હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનની અંદર ફ્રેન્ડ્સ આપણે એ અંગેની વાત કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ 10 ની અંદર પણ ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 6 અને 7 કઈ રીતે સોલ્વ કરવાનો એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે જોઈએ કે દાખલા નંબર 6 છે એમને કઈ રીતે સોલ્વ કરવો એમને. તો હવે એમની અંદર આપણને વર્ગ આપેલા છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350 અને આવૃત્તિ આપેલી છે 4, 5, 12, 2, 2. જ્યારે આપણે મધ્યકમાં 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો ગણવો હતો ત્યારે આ જ રકમ હતી, એમની અંદર 2 ખૂટતી આવૃત્તિ બનાવી નાખી હતી આપણે. રેડી? તો ચાલો હવે આપણે એની અંદર નોર્મલ દાખલો હોય તો કઈ રીતે સોલ્વ કરવાનો એમને જોઈએ. તો એમાં વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. તો હવે ત્રીજી કોલમ શેની બને ભાઈ? તો કે મધ્ય કિંમતની. તો બનાવી નાખો મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે કે XI. ચાલો, આ મધ્ય કિંમત એટલે કે XI ની કોલમ. તો હવે મધ્ય કિંમત કઈ રીતે મળશે? તો કે અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા બેનો સરવાળો એને ભાગ્યા 2 એટલે કે 100 થી 150 ની વચ્ચે કોણ આવે ભાઈ? તો કે 125. 100 થી 150 ની વચ્ચે આવે 125. હવે આની અંદર વર્ગ લંબાઈ છે 50 ની એટલે 50 50 ઉમેરતા જાઓ. 125 પ્લસ 50 એટલે કે 175. 175 પ્લસ 50 એટલે કે 225. 225 પ્લસ 50 એટલે 275 અને 325. આપણે 50 50 એડ કરતા ગયા એટલે આપણને મળી ગઈ મધ્ય કિંમત. હવે બને ત્યાં સુધી વચ્ચેની કિંમતને ધારવાની છે. કોઈ વચ્ચેની સંખ્યાને ધારી લઈએ એટલે આ આપણા માટે બનશે a. ચાલો, હવે UI બરાબર XI માઇનસ a ના છેદમાં h. જે મધ્ય કિંમત ધારી એની સામે 0 મૂકી દો. ઉપર જાય એમ -1 -2, નીચે આવી એમ +1 +2. રેડી? હવે FI અને UI ફર્સ્ટ એન્ડ ફોર્થ ફિંગર. આવૃત્તિ એટલે FI, આ UI બેયનો ગુણાકાર કરવાનો. 4 દુને 8. FI UI 4 દુને 8 પ્લસ માઇનસ માઇનસ 5 એકા 5 પ્લસ માઇનસ માઇનસ 12 ગુણ્યા 0 એટલે ભાઈ 0. ત્યારબાદ 2 એકા 2 અને 2 ગુણ્યા 2 એટલે 4. હવે 8 ને 5 13 થાય પણ કેવા? -13. 4 ને 2 6 પણ કેવા? તો કે +6. હવે આ બેની બાદબાકી કરવાની એટલે કે પ્લસ માઇનસ માઇનસ મોટા આંકડાની નિશાની. 13 માંથી 6 જાય તો કેટલા વધે? 7. પણ મોટા આંકડાની નિશાની હો ભાઈ એટલે કેવા આવે? માઇનસ. તો હવે આપણને સિગ્મા FI મળી ગયા. હવે આવૃત્તિનો સરવાળો એટલે કે સિગ્મા FI. સિગ્મા FI એટલે 4, 4 ને 5 9, 10 11 12 13 14 15, 15 ના 5 વધી પડે 1, 1 ને 1 2 એટલે 25. સિગ્મા FI આવૃત્તિનો સરવાળો મળ્યો 25. હવે આપણી પાસે સૂત્ર છે ભાઈ, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h. આવું થાય. તો હવે શું કરવાનું ભાઈ? જે કિંમત મળી છે એની કિંમત મૂકી દે. એ આપણે ધાર્યા હતા 225 પ્લસ સિગ્મા FI UI મળે છે આપણને -7. જો હવે અહીંયા આપણને કાઉન્સ મૂક્યો હોય તો ફાયદો રહે. એના છેદમાં સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો એ આપણને મળે છે 25. એને ગુણ્યા વર્ગ લંબાઈ. એ કેટલી છે ભાઈ? તો કે 50 ની વર્ગ લંબાઈ છે. નીચેનામાંથી ઉપરનું બાદ. ચાલો, તો એટલા માટે આ વર્ગ લંબાઈ 50. ભાઈ અહીંયા તો છેદ ઉડે. 25 દુને 50. છેદ ઉડાડી દો આટલું તો આપણું કામ પતી જાય. એટલે 25 દુને 50. તો હવે આ 225 પ્લસ માઇનસ તો કે -7 દુને 14. 225 માંથી 14 બાદ કરો એટલે 5 માંથી 4 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1 અને આ તમારા બગડો એમનેમ. આ તમારો થયો મધ્યક x બાર બરાબર 211. તો આ રીતે આપણે દાખલા નંબર જે 6 છે એમને સોલ્વ કરવાનો. દાખલા નંબર 7 છે ને ભાઈ, એ પોઈન્ટ વાળો છે અને પોઈન્ટ વાળાની અંદર મેક્સિમમ સ્ટુડન્ટ્સને ભૂલ કરે છે. એ ક્યાં કરે છે હવે એમને જોઈએ અને એટલે કે દાખલા નંબર 7 છે એમને ચેક કરીએ કે કઈ રીતે સોલ્વ કરવાનો છે એને. હવે ફ્રેન્ડ્સ, દાખલા નંબર 7 ની અંદર આપણી પાસે વર્ગ આપેલા છે 0.00 થી 0.04, પછી 0.04 થી 0.08. એટલે આ રીતે આપણને વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે આપણને 4 9 9 2 4 2. આ રીતે આપણને આવૃત્તિ આપેલી છે. હવે આપેલ માહિતીનો મધ્યક શોધવાનો છે. રેડી? તો હવે આમની અંદર મેક્સિમમ સ્ટુડન્ટ્સ ભૂલ ક્યાં કરી નાખે? તો કે વર્ગ લંબાઈની અંદર. આપણે પહેલી નજરે જોઈએ ને તો આપણને એમ લાગે બધાની અંદર 4 4 નો તફાવત છે. જો
આ ખાલી 0.00, પછી અહીંયા 0.04, પછી 0.04 થી 0.08, એટલે કે 4 નો તફાવત લાગે. પણ મેક્સિમમ સ્ટુડન્ટ્સ ભૂલ જ આ કરે છે ભાઈ. હકીકતમાં 4 નો તફાવત છે જ નહીં, 0.04 નો તફાવત છે. મેક્સિમમ વિદ્યાર્થી શું મૂકી દે ભાઈ? તો કે 4 મૂકી દે, એટલા માટે દાખલો ખોટો થાય. રેડી. અને બીજું એક ક્યાં ધ્યાન રાખવાનું છે, આનું જે સિમ્પ્લિફિકેશન કરીએ, કારણ કે પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર આવવાના છે એટલા માટે. રેડી. તો ચાલો હવે એમની અંદર જોઈએ કે ભાઈ પેલા વર્ગ, પછી આવૃત્તિ, ત્રીજી કોલમ બને છે એ xi એટલે કે મધ્ય કિંમત. ચાલો ભાઈ આપણી મધ્ય કિંમતની કોલમ તૈયાર કરવા માટે બેયનો સરવાળો એટલે કે અધસીમાનો ઉધોસીમાનો સરવાળો એને ભાગ્યા 2. તો 0.00 થી 0.04 એ બેની વચ્ચે કોણ આવે ભાઈ? તો કે 0.02. રેડી. તો ચાલો ભાઈ આ 0.02. હવે આની અંદર વર્ગ લંબાઈ કેટલી છે ભાઈ? તો કે 0.04 ની વર્ગ લંબાઈ છે. તો હવે શું કરવાનું ભાઈ? તો કે આમની અંદર 0.04 ઉમેરતા જાઓ. જો આ રીતે 0.02 પ્લસ 0.04 એટલે 4 ને 2 કેટલા? 6. 0 પ્લસ 0 એટલે 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, આ 0 એમ. તો નેક્સ્ટ બીજી જે મધ્ય કિંમત મળે છે એ મળે છે 0.06. ચાલો 0.06. હજી આની અંદર 0.04 ઉમેરો ભાઈ, એટલે 6 ને 4 10 નો 0 વધી 1 પ્લસ 0 પ્લસ 0 એટલે 1, પોઈન્ટ એમ નામ 0. તો નેક્સ્ટ કઈ આવે? 0.10. પછી હજી આની અંદર 0.04 ઉમેરો એટલે 10 ને 4 14, 0.14. તો આ રીતે આપણે ઉમેરવાના છે. 14 ને 4 18, 18 ને 4 22 એટલે 0.22. તો મધ્ય કિંમત આ રીતે કરવાની છે. એટલે મેક્સિમમ વિદ્યાર્થી ભૂલ જ આ કરે છે, બરાબર. પણ હવે નેક્સ્ટ ટાઈમ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો રેડી. હવે આપણને મળી ગઈ મધ્ય કિંમત. હવે યુઆઈ ગોતવાની. તો યુઆઈ મેળવવા માટે યુઆઈ બરાબર xi માઇનસ એના છેદમાં h. તો હવે આમાં જુઓ તો ભાઈ 3 ને 3 6 સ્ટેપ આપેલા છે. તો આપણે એવું કહેતા હતા કે ભાઈ બને ત્યાં સુધી વચ્ચેની સંખ્યા થાય. પણ સાહેબ અહીંયા એક્ઝેક્ટ વચ્ચેની કોઈ સંખ્યા જ નથી મળે એમ. શું કામ? કારણ કે અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો વચ્ચે કોઈ સંખ્યા વધી જ નહીં. તો શું કરવાનું? અહીંયા 3 છે, અહીંયા 3 છે. તો હવે બને ત્યાં સુધી આ બેમાંથી કોઈ સંખ્યા ધારવાની. પણ બેમાંથી પણ કોને ધારાય? તો કે જે ઉપરની હોય ને ભાઈ એને ધારી લેશું. શા માટે? એ હમણાં 2 મિનિટ પછી કહું તમને. રેડી. ચાલો હવે આમને ધારી લઈએ આપણે એ. કારણ કે તમે જે આને તમે ધારશો એટલે એની સામે શું આવશે? 0. ઉપર જાય તેમ ભાઈ -1 -2, નીચે આવે એમ +1 +2 +3. હવે તમને જે અહીંયા FIUI મળશે એ અહીંયા FIUI કેવા મળે ભાઈ? તો કે માઇનસ મળે. અહીંયા કેવા મળે? પ્લસ મળે. તો હંમેશા માઇનસ પ્લસ માઇનસ મોટા આંકડાની નિશાની. તો બને ત્યાં સુધી આપણે જે સિગ્મા FIUI મળે ને એ પ્લસમાં મળે ને એવી આપણે ટ્રાય કરવાની, જેથી કરીને પ્લસ માઇનસમાં આપણાથી ભૂલ ન થઈ જાય એટલા માટે. રેડી. ચાલો હવે FIUI આ બેનો ગુણાકાર 4 દુને 8 એટલે +−−8, 9 એકા 9 એટલે -9, 9 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 અને 4 દુને 8, ત્યારબાદ 2 તેરીને 6. હવે વધે છે શું ભાઈ? 8 ને 2 10 ને 6 16 એટલે આ કેવા ભાઈ? +16. ત્યારબાદ 8 ને 8 16 ને 1 17. હાલો આ કેટલા આવ્યા? -17. હવે માઇનસ પ્લસ માઇનસ થાય મોટા આંકડાની નિશાની. મેક્સિમમ ટ્રાય એવી કરવાની કે આપણને જે સિગ્મા FIUI મળે એ પ્લસ મળે, પણ તી છતાંય માઇનસ જ મળે તો કાંઈ વાંધો નહીં, લપેટી લેવાનું. ચાલો હવે માઇનસ પ્લસ માઇનસ મોટા આંકડાની નિશાની સિગ્મા FIUI. 17 માંથી 16 બાદ થાય તો કેટલા વધે ભાઈ? 1. પણ મોટા આંકડાની નિશાની એટલે આવશે માઇનસ. હવે આપણે આને દૂર કરી દઈએ જેથી કરીને કે આપણને થોડીક જગ્યા મળે. રાઈટ. ત્યારબાદ હવે આપણી પાસે સૂત્ર છે ફ્રેન્ડ્સ, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI એના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. ચાલો રેડી. હવે જે તમને કિંમત મળી છે એની કિંમત મૂકી દઈએ. જો ભાઈ મેથેમેટિકલી સ્ટેપમાં ખાલી જે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી હોય સંખ્યામાં ફેરફાર આવશે. કોન્સેપ્ટ જે સમજીએ છીએ કોન્સેપ્ટમાં ક્યાંય ફેરફાર નહીં આવે. જે આપણે આગળના 6 થી 7 સેશનની અંદર મેથડ લીધી એ જ મેથડ પ્રમાણે આપણે દાખલા ગણવાના, એનાથી બહાર જવાનું નથી. રેડી. એટલે આપણને પ્રોબ્લેમ ના આવે. ચાલો ભાઈ આપણે એ કેટલા ધાર્યા હતા? તો કે 0.10. ચાલો ત્યારબાદ એ એમ નામ, ત્યારબાદ સિગ્મા FIUI આપણને મળે છે -1.
-1 ના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે ટોટલ અવલોકનો એટલે કે આવૃત્તિનો સરવાળો. તો 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 8 તેરી 24, 25 26, 26 ને 4 30. એટલે આપણને ટોટલ આવૃત્તિ મળે છે સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો 30. મૂકી દેવાનું ભાઈ, સિગ્મા એફઆઈ બરાબર 30, એને ગુણ્યા વર્ગ લંબાઈ. ભાઈ વર્ગ લંબાઈ કેટલી? તો કે નીચેનામાંથી ઉપરનું બાદ 0.04 માંથી તમે 0.00 બાદ કરો એટલે શું મળે? 0.04. એટલે વર્ગ લંબાઈ આપણી મૂકીશું અહીંયા 0.04. રેડી? હવે આ 0.10 પ્લસ માઇનસ માઇનસ 0.04 એકા તો કે 0.04 એના છેદમાં આ 30. હવે આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે કરવું સમજો ભાઈ. અહીંયા જે પોઈન્ટ છે ને એ પેલા પોઈન્ટ દૂર કરી નાખો એટલે તમને ભાગાકાર કરવાનું થોડીક સહેલું પડી જશે. ચાલો તો 0.10 આ માઇનસ પેલા પોઈન્ટ દૂર કરી એટલે શું કરવું પડે? છેદમાં 100 વડે ગુણવા પડશે. એટલે કે 4 ના છેદમાં 30 ગુણ્યા 100 કરીએ એટલે આપણને મળે 3000. રેડી? 30 પોઈન્ટ. સાહેબ તમે 100 વડે શું કામ ગુણ્યા ભાઈ? કારણ કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે. તો જ્યારે આવી રીતે પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરવાનું? દાખલા તરીકે અહીંયા આવી રીતે છે 4.8. હવે આ પોઈન્ટ દૂર કરવો છે, પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 1. તો એના છેદમાં એકડો ને 1 મીંડો. માની લો કે આવી રીતે છે 4.88. હવે આના પોઈન્ટ દૂર કરવા છે તો શું કરશો ભાઈ? તો કે પોઈન્ટ દૂર કરશો, પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 2. એટલા માટે એકડો ને 2 મીંડા. તો એવી જ રીતે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા. એટલા માટે પોઈન્ટ દૂર કરવા માટે મારે છેદમાં શું કરવું પડ્યું? 100 વડે ગુણવા પડ્યા. ચાલો તો 4 ભાગ્યા આપણને મળ્યા 3000. તો હવે આપણે 4 ભાગ્યા 3000 કરીશું. તો હવે જુઓ એમની અંદર અંશમાં જે બી છે એને અંદર જવા દેવાનું છે અને છેદમાં છે એને બહાર રાખવાનું છે. હવે 3000 નો ઘડિયો બોલવાનો. તો શું થશે ભાઈ? તો કે પહેલાં તો અહીંયા ભાગ નહીં હાલે. ભાગ ન હાલે તો શું કરવું પડે? અહીંયા 0 મૂકવાનો. 0 મૂકો એટલે અહીંયા 0 પોઈન્ટ. હજી ભાગ નથી હાલે. શું કામ? કારણ કે 3000 ના ઘડિયામાં 40 થોડા આવે ભાઈ. તો પાછો 0 મૂકવાનો. તો અહીંયા 0 મૂકો તો ઉપર 0 મૂકવાનો. હવે હજી ભાગ નથી હાલતો, નો ભાગ હાલે તો કાંઈ વાંધો નહીં, 0 મૂકો. અહીંયા પણ 0 મૂકવાનો. હવે ભાગ હાલશે 3000 એકા તો કે 3000. હવે અહીંયા વધ્યા 1000. હવે ભાગ નહીં હાલે એટલે અહીંયા 0 મૂકવાનો. તો એ ધ્યાન રાખવાનું કે પછી અહીંયા 0 મૂકવાની જરૂરિયાત નથી ભાઈ. 3000 તેરી કેટલા થશે? 9000. એટલે હવે પાછા 1000 વધ્યા. એટલે ભાઈ આ 3 3 3 3 તો આવ્યા જ રાખશે. તો આપણે એવું કંઈ થોડું કરવા નવરા હોય કંઈ, એવું કરવાનું નહીં. તો હવે જુઓ 0.10 માઇનસ આનો ભાગાકાર કેટલો આવ્યો? તો કે 0.0013. રેડી? હવે બાદબાકી કરવાની છે. તો કે 0.10 માઇનસ 0.0013. સાહેબ તો અહીંયા કેવી રીતે બાદ કરશું? એટલે ભાઈ અહીંયા કાંઈ ન હોય તો અહીંયા 0 મૂકી દેવાના એટલે કે સંખ્યા સેટ થઈ જાય. રેડી? હવે બાદબાકી કરો. 0 માંથી 3 જાય? ન જાય. ઉપર 10 કો. ત્યારબાદ 0 ની માથે 9, 0 ની માથે 9, આ 1 ની માથે 0. જ્યાં સુધી સંખ્યા ન આવે અને એમાંથી કટ ન થઈ જાય ત્યાં સુધી જો 0 આવતા હોય તો શું મૂકવાનું ભાઈ? 9 9 9 9 ઉપર મૂકતા જવાના. 10 માંથી 3 જાય તો કેટલા વધશે? 7. 9 માંથી 1 જાય તો કેટલા વધે? 8. આ 9 છે એ એમનેમ. 0 માંથી 0 જાય તો 0. આ પોઈન્ટની નીચે પોઈન્ટ એમનેમ અને આ 0 તો એમનેમ છે જ. તો આપણને આ જે બાદબાકી મળી એ કેટલી મળી? 0.0987. પણ આપણે શું કરવાનું છે? આ 5 કરતાં મોટી સંખ્યા છે તો કે હા, તો આગળની સંખ્યામાં એક એડ કરી દો એટલે 0.099 ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન. આપણને જે પ્રશ્ન છે એમની અંદર એવું જ કીધું વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા માપો. બરાબર? તો એમની અંદર પાર્ટ્સ પર મિલિયનની અંદર હોય કારણ કે વધારે ક્વોન્ટિટીની અંદર ન હોય સલ્ફર ડાયોક્સાઇડ. રેડી? એટલા માટે એ જે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની જે સાંદ્રતા છે એ કેટલી હશે? 0.099 ppm. જે તમારા પાછળના જવાબ આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર 0.099. હવે ફ્રેન્ડ્સ માની લો કે એક પ્રશ્ન થાય સાહેબ અમે આ ન લખીએ ને એની જગ્યાએ આ જવાબ લખીને આવતા રહ્યા હોય તો? એટલે ભાઈ ચાલે. આ બે જે બી છે એ સિમિલર જ કહેવાય. તમે આ લખ્યો હોય તો બી તમારા માર્ક કટ થાય નહીં. રેડી? તો ફ્રેન્ડ્સ આજના સેશનની અંદર આપણે વાત કરી દાખલા નંબર 6 અને 7 ને કઈ રીતે સોલ્વ કરવાનો. એમાં દાખલા નંબર 7 છે ને એમાં ખાસ એક આ વર્ગ લંબાઈ છે ને ભાઈ,
વર્ગ લંબાઈ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. રેડી? એ જ વસ્તુ અગત્યની છે. બીજું બધું તો જે રીતે આગળ ભણતા હતા એ જ રીતે નોર્મલી આમાં પણ કરવાનું છે. રેડી? તો આજનો સેશન ફ્રેન્ડ્સ કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અને હા, જો આપણી ચેનલ ઉપર પહેલી વાર હોય ને ભાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને એની અંદર બેલ નોટિફિકેશન ક્લિક કરી દો, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને હા, આપણા જેવા બીજા જે વિદ્યાર્થી મિત્રો છે જે ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે એને આ વિડીયોની લિંક શેર કરી દો. હા, જેથી કરીને આપણે એને થોડા મદદરૂપ થઈ શકીએ. આજના સેશનની અંદર આટલું રાખીએ. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. ગુડ બાય.